મહીસાગર જિલ્લામાં ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી તથા મધ્ય ઝોનના પ્રભારી જીતેન્દ્રસિંહ ચૌહાણની આગેવાની હેઠળ લુણાવાડા તાલુકા, ખાનપુર તાલુકા તેમજ લુણાવાડા નગરની પરિચય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકનો મુખ્ય હેતુ સંગઠનને વધુ મજબૂત બનાવવાનો અને કાર્યકરો વચ્ચે સંકલન વધારવાનો રહ્યો। બેઠક દરમિયાન પ્રદેશના મહામંત્રી જીતેન્દ્રસિંહ ચૌહાણે કાર્યકરોને સંગઠનાત્મક મજબૂતી આવનારા કાર્યક્રમો અને પક્ષની નીતિઓ અંગે ખૂબ જ ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું। સાથે જ નવીન બીટીસી અને રામજી યોજનાઓ અંગે કાર્યશાળાના માધ્યમથી વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। આ પરિચય બેઠકમાં મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારિયા, પ્રદેશ મંત્રી મુક્તિબેન જોશી, જિલ્લા પ્રભારી કનુભાઈ પટેલ, જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો, શક્તિ કેન્દ્રના સંયોજકો તેમજ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ગદ્દારી કરી છે એ ક્યારે નેતા બન્યો નથી। એનો સમય ખરાબ જ આવે, કારણ કે જે થાળીમાં તમે ખાઓ છો, જે થાળીમાં તમે ખાતા હોય, જે થાળીમાં એ થાળીમાં થૂકો એમાં ક્યારે ભવિષ્ય ન હોય। જે ખેસે, જે ભારતીય જનતા પાર્ટીના પટ્ટાએ તમને નેતા બનાવ્યો હોય, જે પાર્ટીના આ પટ્ટાએ ભારતીય જનતા પાર્ટી સમાજમાં તમને આગેવાન બનાવ્યો હોય, જે ભારતીય જનતા પાર્ટીના હિસાબે તમને ગામ ઓળખતું થયું હોય, એક પાર્ટીના હિસાબે તમને એક ગમતું નામ જ્યારે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતમાં ન આવે અને તમે એમ કહો કે હું કઈ બોલતો નથી, હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા, પણ આપણે એને પાડી દેવાનો છે, કોઈને ખબર ન પડે કે ન પડે, ઈશ્વરને પડે અને 5 દી પછી આખા ગામને ખબર પડે કે આમ હતો।